પ્રકરણ 4 અમૃતાની વાર્તા. પ્રસ્તાવના. મિત્રો, ભારતની પશ્ચિમે આવેલા વિશાળ રણ પ્રદેશ ધરાવતા રાજસ્થાનમાં જોધપુર ગામ આવેલું છે. એની નજીક ખેજડી નામનું ગામ છે. તે ગામની ઘણા વર્ષ પહેલાની વાત છે. આ ગામનું નામ ખેજડી કેમ પડ્યું હશે? આ ગામમાં ખેજડીના ઝાડ એટલે કે વૃક્ષ ઘણા ઉગતા, એટલે ગામનું નામ જ ખેજડી પડી ગયું. આ ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને પ્રેમ કરતા. તેઓ કહેતા, વૃક્ષો છે તો જ આપણે છીએ. અમૃતાના મિત્રો. આ ગામમાં અમૃતા નામની એક છોકરી રહેતી હતી. તે દરરોજ સવારે વહેલી ઉઠી જાય અને પોતાના વૃક્ષ પાસે જઈ તેને વહાલ કરે. રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું મજબૂત છે, ખૂબ જ સુંદર છે, તું અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મને તારા જેવી બનાવ. અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા. તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી જુદી જુદી રમતો રમતા. શું તમારા ઘર પાસે, શાળા પાસે અથવા આસપાસમાં આવેલા રસ્તાઓની બાજુમાં વૃક્ષો વાવેલા છે? હા, આપણા ઘર પાસે, શાળા પાસે અને રસ્તાઓની આજુબાજુમાં વૃક્ષો વાવેલા હોય છે. શું તમે જાણો છો કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ? ઝાડ આપણને ફળ, ફૂલ, શાકભાજી અને છાંયડો આપે છે, માટે આપણે ઝાડ વાવીએ છીએ. જો ઝાડ ન હોય તો આપણને આ બધું મળી શકે નહીં. તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ છોડવાઓને પાણી પીવડાવે છે? ઘરની આસપાસ ઉગતા વૃક્ષો અને છોડવાઓને તો આસપાસ રહેતા લોકો પાણી પીવડાવે છે અને ઘરની નજીક આવેલા બગીચામાં માળી કાકા વૃક્ષોને પાણી પીવડાવે છે. તમારી શાળામાં કોણ વૃક્ષોને પાણી આપે છે? શાળામાં વૃક્ષોને માળી કાકા પાણી આપે છે. શું તમે વૃક્ષો પર કોઈ ફળ જોયા છે? આ ફળો કોણ ખાય છે? અમારા ગામડે આવેલા ઘરના આંગણામાં આંબો અને બદામનું ઝાડ છે. તેમાં આંબા પર ઉનાળામાં સરસ મજાની કેરીઓ આવે છે અને બદામના ઝાડ ઉપર બદામ પણ આવે છે. આ ફળો અમે અને પક્ષીઓ ખાઈએ છીએ. ફળો આપણે અને પક્ષીઓ બધા જ ખાઈએ છીએ. લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગે છે, જે કોઈએ વાવ્યા નથી. શું તમે એવી કોઈ જગ્યા જાણો છો કે જ્યાં ઘાસ, નાના છોડ અને વૃક્ષો કોઈના વાવ્યા વગર પોતાની જાતે ઉગતા હોય? રસ્તાની આજુબાજુ અને ઘરની નજીક આવેલા મેદાનમાં ઘાસ અને નાના નાના છોડ જાતે જ ઉગે છે. ત્યાં જઈને કોઈ વાવતું નથી, પણ એની જાતે જ ઉગી નીકળે છે અને ચોમાસા બાદ તો ઘણી ખુલ્લી જગ્યાઓ પર પણ ઘાસ અને નાના છોડ ઉગી નીકળે છે. રસ્તાની બંને બાજુ ખુલ્લી જગ્યામાં અને જંગલમાં આ ઝાડ કેવી રીતે ઉગ્યા હશે? તમે શું માનો છો? આ બધી જગ્યાએ જઈને કોઈ ઝાડ ઉગાડતું નથી. આ બધી જગ્યાઓએ ઝાડ એમનેમ ઉગી જતા હોય છે. ચાલો હવે અમૃતાના ગામ વિશે આગળ વાત કરીએ. જોખમમાં વૃક્ષો. સમય જતાં અમૃતા મોટી થઈ ગઈ. એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ. ત્યાં તેણે થોડા અજાણ્યા માણસોને જોયા. તેમની પાસે
કુહાડીઓ હતી. અમૃતા તેમની પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે શું કરો છો? ત્યારે તેઓએ કહ્યું, રાજાને મહેલ બનાવવા માટે લાકડું જોઈતું હોવાથી અમને લાકડું કાપવા માટે મોકલ્યા છે. આ સાંભળી અમૃતાને આઘાત લાગ્યો અને તે પેલો માણસ જે વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ. તેણે તે વૃક્ષને બંને હાથે બાથમાં લીધું. રાજાના માણસોએ તેને ડરાવવા માટે મોટેથી બૂમ પાડી. આ બૂમ સાંભળીને અમૃતાની ત્રણેય છોકરીઓ પણ બૂમાબૂમ કરવા લાગી. આ બૂમો સાંભળીને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન લોકો અહીં દોડી આવ્યા. વૃક્ષો કપાઈ રહ્યા છે તે વાત જાણીને ગામના લોકોએ અને અમૃતાની છોકરીઓએ પણ વૃક્ષનું રક્ષણ કરવા જુદા જુદા વૃક્ષોને બાથ ભરી લીધી. રાજાનો હુકમ હોવાથી રાજાના માણસોએ વૃક્ષોની સાથે બાથ ભરેલા ઘણા બધા માણસોને પણ કાપી નાખ્યા. આમ અમૃતા અને તેની 3 છોકરીઓ સાથે વૃક્ષોને બચાવવા ગામના ઘણા લોકોએ જીવ ગુમાવ્યો. જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તેમને વિશ્વાસ ન થયો કે વૃક્ષોને બચાવવા લોકોએ પોતાના જીવની પણ પરવા ન કરી. રાજાએ પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોની વૃક્ષો અને પ્રાણીઓ પ્રત્યેની ઊંડી લાગણી જોઈ. જોયું ને મિત્રો, આ ગામના દરેક લોકોને વૃક્ષ પ્રત્યે અપાર લાગણી હતી. વૃક્ષ માટે તો તેઓએ પોતાના જીવની પણ પરવા ન કરી. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? આ ગામના વડીલો કહેતા કે વૃક્ષો છે તો જ આપણે છીએ. તમે વિચારો કે ધરતી પર એક પણ વૃક્ષ કે પ્રાણી ન રહે તો શું તેમના વગર આપણે રહી શકીએ? આપણે તેમના વગર જીવી જ ન શકીએ, કેમ કે વૃક્ષો આપણને ફળ, ફૂલ અને શાકભાજી આપે છે. અને હા, જીવન જીવવા માટેનો પ્રાણવાયુ પણ વૃક્ષો જ આપણને આપે છે. વળી વૃક્ષો વરસાદ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. વરસાદથી જ આપણને પાણી મળી શકે છે. આમ આપણા જીવનની પ્રાથમિક જરૂરિયાતો હવા, પાણી અને ખોરાક આપણને વૃક્ષો પૂરી પાડે છે. માટે આપણે તેમના વગર જીવી શકીએ નહીં. વૃક્ષો અને પ્રાણીઓ કુદરતે આપેલ અમૂલ્ય સંપત્તિ છે. પ્રાણીઓ પણ આપણને અનેક રીતે ઉપયોગી છે. વળી આ બંને વનસ્પતિ અને પ્રાણીઓથી આ સૃષ્ટિ સુંદર લાગે છે. માટે તેમના વગર આ સૃષ્ટિને આપણે કલ્પી પણ શકીએ નહીં. ગામ રક્ષિત છે. ગામના લોકોની વૃક્ષો પરની લાગણી જોઈને રાજા પીગળ્યા. તેમણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને મારવામાં નહીં આવે. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા છે. આ વિસ્તારના લોકો બિશ્નોઈ કહેવાય છે, જે વૃક્ષો અને પ્રાણીઓનું રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવા છતાં લીલોછમ છે અને અહીં પ્રાણીઓ પણ કોઈ પણ જાતના ભય વિના ફરે છે. ચાલો હવે આપણે કોઈ એક વૃક્ષ વિશે લખીએ. આપણે અહીં આંબાના વૃક્ષ વિશેની માહિતી લખીશું. શું આંબાના વૃક્ષને ફૂલ છે? કયા રંગના? હા, આંબાના વૃક્ષને ફૂલ છે. તે ફૂલ આછા પીળા રંગના હોય છે. શું આંબાના વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે? ના, આંબાના વૃક્ષ પર ફૂલ આખા વર્ષ દરમિયાન રહેતા નથી. કયા મહિનામાં આંબાના વૃક્ષના પાંદડા ખરી પડે છે? ગુજરાતી મહિનાઓ પ્રમાણે મહા અને ફાગણ મહિનામાં, એટલે કે
પાનખર ઋતુમાં વૃક્ષના પાંદડા ખરી પડે છે. અંગ્રેજી મહિનાઓ પ્રમાણે ફેબ્રુઆરી અને માર્ચમાં વૃક્ષોના પાંદડા ખરી પડે છે. શું આંબાના વૃક્ષ ઉપર ફળો આવે છે? તેનું નામ લખો. હા, આંબાના વૃક્ષ ઉપર કેરીઓ આવે છે. કયા મહિનામાં આંબાના વૃક્ષ પર ફળ બેસે છે? માર્ચ મહિનામાં આંબા પર ફળ બેસે છે. શું તમે આંબાનું ફળ એટલે કે કેરી ખાધી છે? તેનો સ્વાદ કેવો હોય છે? હા, તે તો આપણને બધાને ખૂબ જ ભાવે છે. કાચી કેરી સ્વાદમાં ખાટી હોય છે, પરંતુ તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે પાકી કેરી તો ખૂબ જ મીઠી લાગે છે. તેનો રસ ખાવાની તો કેવી મજા પડે, ખરું ને? મિત્રો, ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે લોકો પ્રાણીઓનો શિકાર કરે છે. તો આ લોકો શિકાર શા માટે કરતા હશે? પ્રાણીઓનું માંસ, ચામડી, નખ અને દાંત મેળવવા માટે તેમજ શિકાર કરવાનો શોખ હોવાથી લોકો પ્રાણીઓનો શિકાર કરે છે. આપણા દેશમાં પ્રાણીઓનો શિકાર કરવાની મનાઈ છે. જો કોઈ શિકાર કરે તો તેને સજા થઈ શકે છે. આ સજા શા માટે કરાતી હશે? પ્રાણીઓનો શિકાર થતો અટકાવવા માટે આ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવ્યા છે. કાયદાઓનો ભંગ કરનારી વ્યક્તિને સજા થાય છે. શું તમે તમારા દાદા દાદીને ક્યારેય પૂછ્યું છે કે તેઓ જ્યારે તમારી ઉંમરના હતા ત્યારે તેમણે કયા પક્ષીઓ જોયા હતા? જ્યારે દાદા દાદી અમારા જેવડા હતા ત્યારે તેમણે કાગડો, ચકલી, પોપટ, કબૂતર, કૂકડો, મોર, ગીધ, મેના, સમડી, ઘુવડ વગેરે પક્ષીઓને જોયા હતા. હાલમાં શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે? હા, હાલમાં આ પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ છે. એવા કયા પક્ષીઓ અને પ્રાણીઓ છે જે તેઓને હાલમાં જોવા મળતા નથી? ચકલી, સમડી, ગીધ અને ઘુવડ અને મેના હાલમાં બહુ ઓછા જોવા મળે છે અને જંગલી પ્રાણીઓમાં ચિત્તો જોવા મળતો નથી. વર્તમાન સમયમાં આ પક્ષીઓ બહુ ઓછા જોવા મળે છે. તેમાં ગીધ જેવા પક્ષીઓ તો નામ શેષ થઈ રહ્યા છે અને વન્ય પ્રાણીઓ પણ ઓછા થઈ રહ્યા છે. માટે સરકાર તેમને બચાવવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. તો મિત્રો, આ પક્ષીઓ ઓછા થવાનું કારણ શું હોઈ શકે? વૃક્ષો અને જંગલોનો વિનાશ થવાના કારણે તેમજ શિકાર થવાના કારણે આ પક્ષીઓ ઓછા થઈ ગયા છે. આપણે જોયું, અમૃતાના ગામમાં ખેજડીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું. તે બધે ઉગી નીકળતું. ખેજડીના વૃક્ષો સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. તેની છાલમાંથી દવા બને છે. લોકો તેના ફળોને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે જેમાં જીવજંતુ પડતા નથી. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પર્ણો ખાય છે અને બાળકો તેના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષ વધુ જુઓ છો? તેવા 2 વૃક્ષના નામ લખો. અમારા વિસ્તારમાં લીમડો અને પીપળો વધુ જોવા મળે છે. ચાલો, આપણા વિસ્તારના વૃક્ષ વિશે થોડી માહિતી મેળવીએ. લીમડો. તે ઘણા ઊંચા હોય છે અને તેને જાડા ભૂખરા થડ હોય છે. તે ઝડપથી ઉગી જાય છે. તે ખૂબ છાંયડો અને ઠંડક આપે છે. તેના પાંદડા કડવા હોય છે. તેનો ઉપયોગ
પારંપરિક રીતે દવા તરીકે થાય છે. દાદીમાં તેના પાંદડાનો ઉપયોગ ઘરમાં અનાજના સંગ્રહ માટે કરે છે. તે કુદરતી જંતુનાશક છે. આપણે શું શીખ્યા? પ્રાણીઓ અને વનસ્પતિનું મહત્વ. પ્રાણીઓ અને વનસ્પતિ પ્રત્યે વિશેષ પ્રેમ અને અનુકંપા.